હેલો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ ગુજરાતી તડકો. ચલો આજે આપણે બનાવીશું ગણપતિ દાદા માટે લાડવા. ઘઉંનો જાડો લોટ અને તેલનું મોવણ. હવે એને સરસ મોઈ કાઢીશું. મોવાય ને પછી એને પાણીથી થોડું પાણી લઈએ. લોટ બંધ થઈ ગયો પછી આપણે એના મુઠિયા વાળીએ 5 મિનિટ પછી. આપણે આ ગુલ્લા બનાવી દીધા છે લોટના અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ મુઠિયા બધા અંદર મૂકી દઈએ બરાબર. અને પછી ગેસ ધીમો કરી દઈએ એટલે ધીમે તાપે ચડી જશે. આપણા મુઠિયા થઈ જવાયા છે. થોડી વાર રહીને એને આપણે કાઢી લઈશું. થોડાક એને ઢાંકી દઈશું એટલે થોડાક સિજાઈ જાય. પછી આપણે એને તોડીને ભૂક્કો કરીએ લીધું છે અને આ થોડું ઘી એનું ગરમ કરી લઈએ. એટલે કઢાયું ગરમ છે ને એટલે ઘી ગરમ થઈ જાય. હવે આ મુઠિયા રેડી છે એટલે હવે આપણે એના 2 કકડા કરી દઈશું. તમે જોઈ શકો છો કેવી રીતના આને તોડવાનું છે. તો આપણે આવી રીતના એના 2 પાર્ટ કરી દીધા. તો આને છે ને આપણે મિક્સીમાં પીસી કાઢીશું. આપણે આને ગ્રાઇન્ડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. આનો ભૂકો રેડી છે. હવે આપણે આમાં થોડો ગોળ નાખીશું અને એને મસ્ત સરખી રીતના મિક્સ કરી દઈશું. ગોળના પણ જે મોટા ટુકડા છે એને આપણે નાના કરીને આ જે મિક્સર છે એમાં સરખી રીતના મિક્સ કરી દઈશું. પછી આમાં થોડોક ઇલાયચી પાવડર આપણે એડ કરીશું. ઇલાયચી પાવડર નાખ્યા પછી પણ આપણે સરખી રીતના બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે બધી જ આઈટમ સરખી રીતના મિક્સ થઈ ગઈ છે. એક લેવલ પર મિક્સ થઈ ગયું છે બધું. જે ઘી આપણે ગરમ કર્યું હતું પછી એ આપણે નાખીશું. પછી આ મિક્સરમાં આપણે ગરમ ઘી નાખીને એને સરખી રીતના મિક્સ કરી દઈશું અને ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું જ્યાં સુધી આ થોડુંક હાર્ડ ના થઈ જાય.
તમે જોઈ શકો છો કે આ મિક્સર સરખી રીતના મિક્સ થઈ ગયું છે બધી જ વસ્તુ. તો હવે લાડવાની વારી છે. આપણે લાડવા વારીશું. તમે જોઈ શકો છો કેવી રીતના લાડવા અમે વારીએ છીએ. એક્ઝેક્ટ ગોળ શેપના થવા જોઈએ. થોડુંક મિક્સર લાડવાનું હાથમાં લઈને હાર્ડલી અને પ્રેસ કરતું રહેવાનું જ્યાં સુધી એનો શેપ ફોર્મ ના કરી લે ગોળ. અને ગોળ શેપ થયા પછી યસ, આપણા લડ્ડુ ઇઝ રેડી. તમે જોઈ શકો છો કે લાડવા બનાવવાની રેસીપી કેટલી ઇઝી છે. એન્ડ યસ, દેટ્સ ઇટ. આપણા લડ્ડુ રેડી છે. ગણપતિ બાપાને લાગે એકદમ મજા જ પડી જવાની છે. તમને બધાને અમારા તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગણપતિ બાપ્પા મોર્યા.